બોર્ડર ઉપર રહેતા આપણા આર્મી, નેવી, એરફોર્સ, સીઆરપીએફ, બીએસએફ કે આપણા પોલીસ, એના બધા અંગો એને શું પ્રાપ્ત થતું હશે કે આપણે શાંતિથી અહીંયા બેઠા છીએ? આ બહુ સમજવાની વસ્તુ છે. આપણે ખોયા છે આપણા દીકરા દીકરીઓને, આપણા ભાઈઓ બહેનોને. હું અંતરથી માનું છું કે કોઈ દિવસ દેશની દાજ જવી જોઈએ નહીં. આજે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે, બંધ નથી થયું એટલું સમજી લેજો, હજી વધશે. આ ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે. આ સિંદૂર એ આપણા દેશના જોડે આપણો જે રિશ્તો છે, આપણું જે બંધન છે, એનું બહુ મોટું પ્રતીક છે. હકીકતમાં આની ગંભીરતા જોવા જઈએ તો ભગવાનની દયાથી વચ્ચે સમય મળ્યો અને આ સરસ પ્રસંગ થઈ ગયો તમારા બધાની ને ભગવાનની કૃપાથી. પણ ક્યારે પણ આ વસ્તુ ઇતિહાસમાં અને બહુ અઘટિત વસ્તુ છે, એટલે એની પણ સિરિયસનેસ આપણે નોંધ લેવાની છે. અને ખાસ કરીને આપણે જે કરીએ એટલું ઓછું છે. આ વાસ્તવિકતા છે, આ રમત નથી. કારણ કે જેટલી આ દેશના સૈનિકો ફરજ બજાવે છે એટલી નાગરિકની ફરજ પોતાની પણ છે. જેટલા એ લોકો અલર્ટ છે એટલા આપણે અલર્ટ રહેવું એ આપણા બંધારણ, આપણું કોન્સ્ટિટ્યુશન અને આપણા દાયિત્વમાં આવે છે. એટલે ખૂબ સજાગ રહી અને આપણે આપણા દેશ પ્રત્યેનું ઋણ, પહેલામાં પહેલી વસ્તુ જો દેવ પ્રત્યેનું ઋણ છે, દેશ પ્રત્યેનું ઋણ છે, આપણું માતૃભૂમિનું ઋણ છે. એ કોઈ દિવસ પૂરું થતું નથી. આપણા શાસ્ત્રમાં લખ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. માતા અને માતૃભૂમિ છે ને એ સ્વર્ગથી અધિક છે. આપણે કલ્પના ન થાય, રૂવાડા ઊભા થઈ જાય કે જ્યારે કોઈ એમને ફરવાને આનંદ કરવા નીકળ્યા હોય અને એ પરિવારના દીકરા દીકરીઓ, એના કંઈ પતિ હોય, એના સામે પત્નીની સામે એના પતિને ગોળી મારી દે, કોઈ દીકરાઓને મારી નાખે. આ બધી વસ્તુ એ ગંભીરતાની વાત છે. હું આ વસ્તુને ટ્વિસ્ટ કરવા માગતો નથી, પણ ખૂબ વિચાર કરીને એ આપણે પણ અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે કે આ બધા આક્રમણો ચાલુ રહેવાના છે, આજે ને કાલે ને પરમ દિવસે ને બધાએ. અને એના એ પ્રમાણે આપણા અંતરશત્રુના આક્રમણે ચાલુ રહેવાના છે. તમે વિચાર તો કરો કે ઓલા 47 ડિગ્રી ટેમ્પરેચરમાં ભૂખ્યા તરસ્યા બજારા ગોળીઓ, બંદૂકો લઈને ગોળીઓ ખાય છે. એટલે આપણે બીજું કંઈ કરી શકતા નથી, આ વાસ્તવિકતા છે. પણ આપણે એ ક્યાંય ભૂલવું નહીં અને દેશદાજ ક્યારે પણ જાય નહીં, એની આપણે સંકલ્પ કરવાનો, ખાસ સંકલ્પ કરવાનો છે. તો આપણે ક્યાંક આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણામાં એ હિન્દુસ્તાન માટે, આપણા ભારત માટેનું ગૌરવ છે. આજે આ ધન્યવાદ છે એ ત્રણેય વિંગના, આર્મી, નેવી, એરફોર્સના જે પણ લોકો આજે અડધી રાત, દિવસ, બપોર કોઈ જોયા વગર આપણા બીએસએફ, સીઆરપીએફ, પેરામિલિટરી ફોર્સીસના, પોલીસની આખી ફોજ જેટલી આપણા ભારત દેશની છે, એના લીધે થઈને આપણો ઉત્સવ થયો છે. એનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકતું કરી શકીએ નહીં.